हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग। આપણે પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપો એમાં ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે મધ્યક વિશે માહિતી મેળવી, મધ્યકના લાભ અને ગેરલાભની ચર્ચા કરી, મધ્યક શોધવા માટેના સૂત્રની વાતો કરી, એની અંદર અવર્ગીકૃત માહિતી માટે અને વર્ગીકૃત માહિતી માટે, બરાબર, એમાં સીધી રીતના સૂત્ર, ટૂંકી રીતના સૂત્રની વાતો કરી। સૂત્ર એકવાર રિપીટ જોઈ લેવાના તમારે, તો જ દાખલાઓમાં ખ્યાલ આવશે। પહેલું ઉદાહરણ કે નીચેની માહિતી પરથી સ્કૂટરની સંખ્યાનો મધ્યક શોધો। આ અવલોકન આપેલા છે, બરાબર છે, ને આપણે મધ્યક શોધવાનો છે। મધ્યકને આપણે એક્સ બાર, સૂત્ર છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સઆઈના છેદમાં એન। આ સૂત્ર એટલા માટે મૂકીએ છીએ કે માત્ર ને માત્ર અહીંયા અવલોકન જ છે, એક્સઆઈ જ છે, એનો મતલબ એવો થયો કે આ અવર્ગીકૃત માહિતી છે। અવર્ગીકૃત માહિતીમાં બે સૂત્ર છે, એક સીધી રીતનું સૂત્ર ને બીજું ટૂંકી રીતનું। પણ આ સીધી રીત એટલા માટે વાપરીએ છીએ કે જે અવલોકનો છે એ અવલોકનોની કિંમતો નાની નાની છે, એટલે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સઆઈ, સિગ્મા એક્સઆઈ એટલે અવલોકનોનો સરવાળો, 7 4 8 6 9 10 4 ભાગ્યા અવલોકનની સંખ્યા 3 ને 3 6 ને 2 8, આનું ટોટલ આપણે કેલ્સીમાં કરી શકીએ છીએ। 61 ભાગ્યા 8, તો કેલ્સીમાં 61 ભાગ્યા 8 કરીશું તો આવશે 7.625, બરાબર છે। આ સ્કૂટરની સંખ્યાનો મધ્યક આવી ગયો। આ અવર્ગીકૃત માહિતી માટે મધ્યક શોધવા માટેનું સીધી રીતનું સૂત્ર છે, બરાબર છે। બીજો ઉદાહરણ કે સેમ નીચેની માહિતી પરથી આપણે મધ્યક શોધવાનો છે। ચલો, મધ્યક શોધવા માટે વરસાદનો મધ્યક, મતલબ આ વરસાદના આંકડા આપેલા છે, વરસાદ મિલીમીટરમાં આપેલો છે, બરાબર છે। અને આ ઉપરથી અહીંયા આપણે આ દાખલો છે ને બે રીતે કરીએ, સીધી રીતે બી કરીએ અને ટૂંકી રીતે બી કરીએ। એનું કારણ સમજાવો કે આપણે બંને રીતમાં ખબર તો પડે। એકચ્યુઅલી ખાલી અહીંયા અવલોકન જ આપેલા છે, મતલબ આપણે સીધી રીતનું સૂત્ર પહેલાં મૂકી દઈએ, તો સીધી રીત એનું સૂત્ર છે આપણી પાસે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સઆઈના છેદમાં એન। સિગ્મા એક્સઆઈ એટલે અવલોકનોનો સરવાળો, જે અહીંયા મેં કર્યો છે 1038 ભાગ્યા અવલોકનોની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 ભાગ્યા 10, એટલે આનો જવાબ આવશે 103.8 મિલીમીટર। એકમ છે મિલીમીટર, બરાબર। કોઈ બી રીતે દાખલો ગણો, જવાબ સરખો જ આવશે। બીજું સૂત્ર મૂકી દઈએ હવે ટૂંકી રીત માટે। પહેલાં ટૂંકી રીતનું સૂત્ર જોઈ લઈએ। અવર્ગીકૃત માહિતી માટે ટૂંકી રીતનું સૂત્ર છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા ડીઆઈના છેદમાં એન, બરાબર। એના માટે પહેલાં ડીઆઈ શોધવાનો, ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ। ચાલો, હવે એ એટલે ધારેલો મધ્યક, આ બધામાંથી કોઈ એક અવલોકનને ધારી લેવાનું, કોઈ બી ધરાય, પહેલો બી ધારી શકાય, છેલ્લો બી ધારી શકાય, વચ્ચેનું તમને ઠીક લાગે તે ધારી લો, બરાબર। એટલે અહીંયા આપણે અનુકૂળતા એ તમને જેમ ઠીક લાગે તેમ આપણે ધારવાનો છે। આપણે અહીંયાની કોઈ બીજું આના સિવાયની કોઈ કિંમત પણ ધારી લઈએ તો ચાલે। એટલે અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે એ બરાબર, એકચ્યુઅલી મધ્યક છે ને 103 છે, તો એની નજીકનો જે આંકડો હોય ને 103ની નજીકનો આંકડો અહીંયા 101 છે, તો હું 101 ધારું છું, એટલે એ બરાબર 101, બરાબર। હવે આ એક શોર્ટ ગણતરી છે, બરાબર છે, કેલ્સીમાં શીખવાની છે। જોજો શું કરવાનું છે, એક્સઆઈ માઇનસ એ, એક્સઆઈ એટલે આ બધા અવલોકન છે, માઇનસ એ એટલે આ બધામાંથી 101 બાદ કરવાના। પછી એની શોર્ટકટ રીત, પહેલું શું છે 126, પછી 2 વાર માઇનસ દબાવો અને પછી 101 ઇઝ ઇક્વલ ટુ દબાવો, એટલે અહીંયા આવશે 25। હવે જોજો હવે શું કરવાનું, હવે હાથમાં સીધું 110 ઇઝ ઇક્વલ ટુ કરો એટલે 9, પછી 91 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10, 115 ઇઝ ઇક્વલ ટુ 14, 112 ઇઝ ઇક્વલ ટુ 11, 80 ઇઝ ઇક્વલ ટુ -21,
101 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે આને એ ધાર્યો છે 93 ઇઝ ઇક્વલ ટુ -8. 97 ઇઝ ઇક્વલ ટુ -4 ને 113 ઇઝ ઇક્વલ ટુ 12. અને અહીંયા નીચે આનું ટોટલ મારવાનું, એને કહેવાય સિગ્મા ડીઆઈ. ટોટલ મતલબ ગ્રાન્ડ ટોટલ, જીટી દબાઈ દો એટલે અહીંયા આવશે 28. હવે આ બધી કિંમત અહીંયા મૂકી દો. એ ધાર્યો 101 પ્લસ અહીંયા સિગ્મા ડીઆઈ એટલે 28 આવ્યો, છેદમાં એન એટલે અવલોકનની સંખ્યા છે 10 એટલે 101 પ્લસ 2.8 એટલે 103.8 મિલીમીટર એક્સ બાર. જો તમે સીધી રીતે દાખલો ગણ્યો કે ટૂંકી રીતે દાખલો ગણ્યો, જવાબ એક જ સરખો આવશે. ઓકે, એના પછી ઉદાહરણ નંબર 3 લખ્યું છે અહીંયા કે 20 વ્યક્તિઓના વજનનો મધ્યક, એટલે પહેલાં વિગત લખતા જાઓ. 20 વ્યક્તિ એટલે કુલ સંખ્યા કહેવાય, n બરાબર 20 વ્યક્તિઓના વજનનો મધ્યક આપ્યો છે 55. એટલે મધ્યકનું સૂત્ર છે આપણી પાસે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi ના છેદમાં n. તો સિગ્મા xi બરાબર x બાર ગુણ્યા n. જો આની ગણતરી કરીએ તો આવશે 55 ગુણ્યા 20 એટલે 55 ગુણ્યા 20 કરીએ તો 110 અને પેલું મીંડું એટલે 1100. હવે આગળ લખ્યું છે પાછળથી માલુમ પડ્યું કે એક વ્યક્તિનું વજન 45 કિલોગ્રામને બદલે ખરેખર 54 કિલોગ્રામ હતું. મતલબ કોઈ એક આજે 20 વ્યક્તિ છે એમાંથી એક વ્યક્તિનું વજન ભૂલથી ખોટું લેવાઈ ગયું છે. તો આ સરવાળો બી ખોટો હશે એટલે આપણે સૌથી પહેલાં સાચો સિગ્મા xi શોધવાનો. 1100 માંથી એક વ્યક્તિનું વજન 45 કિલોગ્રામ ને બદલે ખરેખર 54 કિલોગ્રામ હતું. મતલબ 54 ખરેખર હતું, એ મતલબ 54 સાચું છે અને 45 ખોટું છે. તો જે ખોટું છે તેને માઇનસ કરો અને 54 છે તેને પ્લસ કરો. ખ્યાલ આવ્યો મારી વાતમાં? હતું કેટલું? 45 કિલોગ્રામને બદલે ખરેખર શું હતું? 54 હતું. એટલે સાચું હતું 54, એટલે 54 પ્લસ કર્યા અને જે ભૂલથી લીધેલું 45 તેને બાદ કર્યા. તો આનું ટોટલ આવશે 1109. આની મદદથી સાચો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi ના છેદમાં n 1109 ભાગ્યા 20 કરીએ તો આનો જવાબ આવશે 55.45 બરાબર છે કિલોગ્રામ. બરાબર છે. હવે દાખલાઓ નાના આવી શકે છે ને પૂછાઈ શકે છે. હવે એના પછી મધ્યક શોધવાનો છે, રકમ છે, બાળકોની સંખ્યા આપેલી છે. અત્યાર સુધી જે 3 દાખલાઓ ગણ્યા બધા વર્ગીકૃતના હતા, હવે વર્ગીકૃત છે. કેવી રીતે ખબર પડી? આવૃત્તિ આવે fi એટલે વર્ગીકૃત કહેવાય. એટલે xi છે, fi છે, xi અને fiની કિંમતો ખૂબ નાની છે. મતલબ અવલોકનોની કિંમતો નાની હોવાથી આપણે અહીંયા સીધું કરીશું fi xi. fi અને xi નો ગુણાકાર એટલે અહીંયા 0, 8 એકા 8, 23 દુ 46, 8 તાલી 24, 6 ચોક 24 અને 5 તાલી 15. આનું ટોટલ કેલ્સીમાં કરી શકીએ છીએ 117 અને આનું ટોટલ જેને આપણે n કહીશું તો n બરાબર આનું ટોટલ આવશે 52. આની મદદથી સીધું x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi ના છેદમાં n. આ અસતત ચલ છે. અસતત ચલમાં પણ 2 સૂત્ર છે, સીધી રીત અને ટૂંકી રીત. અહીંયા મેં સીધી રીત વાપરી, ટૂંકી રીત પણ કરાય, પણ અવલોકન નાના હોય તો આપણે ટૂંકી રીત કરવાની જરૂર નથી, સીધો ગુણાકાર સહેલાઈથી થઈ શકે છે. એટલે 117 ભાગ્યા 52 એટલે આનો જવાબમાં કેલ્સીમાં 2.25 મધ્યક. બરાબર છે. આ જ દાખલો ટૂંકી રીતે કરો તો બી આ જ જવાબ આવશે, પણ મતલબ નથી. જ્યાં એવું લાગે ત્યાં હું કરાવીશ તમને. જો એના પછીનો દાખલો જુઓ એટલે ખ્યાલ આવી જશે. મધ્યક શોધવાનો છે. સમય મિનિટમાં આપ્યો છે એટલે xi છે. દિવસોની સંખ્યા fi અને xi જ છે.
આવી રીતે આપેલું હોય, અહીંયા એફઆઈ છે એટલે વર્ગીકૃત માહિતી કહેવાય, અને અહીંયા ખાલી વર્ગ વગરની વાત આવે, વર્ગ વગરની. આ દાખલો બી જોઈ લો નીચે, વર્ગ નથી, ખાલી અવલોકન એક્સઆઈ જ છે, તો આને અસતત ચલ કહેવાય. બરાબર. અને અહીંયા જોજો આંકડા ખૂબ મોટા છે. તો મોટા આંકડા હોય તો આપણે સીધી રીત કરતાં ટૂંકી રીત વધુ યોગ્ય છે. એના માટે બાજુમાં લઈ લઈએ ડીઆઈ. ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ. આની ટૂંકી રીતનું સૂત્ર છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ના છેદમાં એન. એ એટલે ધારેલો મધ્યક, ધારવાનો. કોઈ પણ આમાંથી તમને જે ઠીક લાગે તે. હું આ વચ્ચેની એક્સઆઈમાંથી હંમેશા ધારતી વખતે એક્સઆઈમાંથી જ ધારવાનું. ગયા વર્ષે પણ શીખેલા, એફઆઈમાંથી નહીં. એટલે અહીંયા આવશે 0, પછી 110માંથી 120 જાય, કેલ્સીમાં કરી શકો છો. 110 માઇનસ 120 એટલે અહીંયા આવશે -10. 113માંથી 120 જાય તો -7, આનું 0. 122માંથી 120 જાય તો 2, અને 126માંથી 120 જાય તો 6. આનું ટોટલ આના થાય -17, અને આ છે 8. 17માંથી 8 બાદ કરીએ તો આની કોઈ જરૂર નથી અહીંયા ટોટલ મારવાની. આનું n છે, આનું n છે 50, અને બાજુમાં લઈ લઈશું એફઆઈ ડીઆઈ. એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર 10 સત્તામ 70, 17 સત્તા 119, 0, 10 દુ 20 અને 6 પચામ 30, 30 ને 20 50, ને 70માંથી 50 જાય તો -20, -20 ને -119 એટલે -139. કિંમત બધી મૂકી દો અહીંયા. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ એટલે 120, એફઆઈ ડીઆઈ -138 છેદમાં n એટલે 50, 120, 138 ભાગ્યા 150 કરીએ 2.78, અને 120માંથી 2.78 જાય તો 117.22 મિનિટ એક્સ બાર. બરાબર છે, ખ્યાલ આવ્યો? આગલા દાખલા અને આ દાખલામાં શું ફરક છે? આગલા દાખલાની અંદર અસતત ચલ જ હતું, આવું વર્ગ નથી એટલે અસતત. એફઆઈ આવે અને બાજુમાં એક્સઆઈ હોય એટલે અસતત. બરાબર. પણ આમાં અવલોકન નાના હતા એટલે સીધી રીતનું સૂત્ર. ત્યારે આની અંદર એફઆઈ છે, એક્સઆઈ પણ છે, અસતત ચલ જ છે, પણ અવલોકનો અહીંયા નાના છે, સોરી અવલોકન અહીંયા મોટા છે, એટલે મેં આ ટૂંકી રીતનું સૂત્ર મૂક્યું. એક દાખલો હું તમને જાતે આપું છું સ્વપ્રયત્ન કરવા, તમે એમાં બી જોઈ શકો છો. અવલોકનો મોટા મોટા છે એટલે ઉપર જે સૂત્ર વાપરું છે અહીંયા ડીઆઈ વાળું, એફઆઈ ડીઆઈ, એ રીતે દાખલો કરી શકશો. જવાબ તમને આપી દીધેલો છે. ચાલો, એના પછી મધ્યક શોધવાનો છે. બરાબર છે. અહીંયા જોજો, એફઆઈ છે અને એની સાથે વર્ગ આપેલા છે. વર્ગ આવે એટલે સતત ચલ કહેવાય. બીજું, વર્ગ બધી વર્ગ લંબાઈ સમાન છે. જોઈ લો અહીંયા 2000થી 3000, 3000થી 4000, 4000થી 5000, 6000, 7000, 8000, 9000, મતલબ વર્ગ લંબાઈ સમાન છે. તો સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે એક જ સૂત્ર. અને બીજું હંમેશા યાદ રાખજો, જ્યારે પણ આવા વર્ગવાળો દાખલો આવે એટલે એનું સૂત્ર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈના છેદમાં એન ગુણ્યા સી. ગયા વર્ષે અહીંયા સિગ્મા એફઆઈ યુઆઈ લખતા, છેદમાં એન ગુણ્યા અહીંયા સીની જગ્યા પર એચ લખતા, અહીંયા સી લખવાનો, અહીંયા એફઆઈ ડીઆઈ. એ ધારેલો મધ્યક, એના માટે પહેલાં મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે 2000 અને 3000 વર્ગની મધ્ય કિંમત 5000 ભાગ્યા 2 એટલે 2500. પછી 1000 અહીંયા ઉમેરતા જાઓ, 3500, કારણ કે વર્ગ લંબાઈ સમાન છે. 4500, 5500, 6500, 7500 અને 8500. ડીઆઈની અંદર આપણે મેં કીધું તે પ્રમાણે જેમ ઠીક લાગે તેમ કોઈ બી એફઆઈની સામેની એક્સઆઈ
મધ્ય કિંમતમાંથી કોઈ બી લેવાની, તો જો હું આ લઈ લઉં છું વચ્ચેની, અને એ ધારેલો મધ્ય એટલે અહીંયા 0, અહીંયા -1, -2, -3, નીચે 1, 2 ને 3, કારણ કે વર્ગ લંબાઈ સમાન છે, બધાની વર્ગ લંબાઈ c તરીકે 1000 છે. ધારેલો મધ્યક એકવાર એક ચેક કરવું હોય તો કરી શકીએ છીએ. xi એટલે પહેલું 2500 -5500 એટલે -3000 ભાગ્યા c એટલે 1000 કરો એટલે -3 આવે. બાજુમાં fi di અને di ગુણાકાર -6 -6 -7 0 25 એકા 25 16 દુ 32 અને 2 ટાલી 6 એટલે અહીંયા 6 દુ 12, 12 ને 7 19 -19 અને પેલું છે 25 પ્લસ 32 પ્લસ 6 માંથી 19 એટલે એનું ટોટલ આવશે 74. સોરી 25 32, અહીંયા કંઈક રકમમાં કંઈક નાની મિસ્ટેક છે, અહીંયા 12 છે રકમમાં, અહીંયા 12 એટલે 12 તાલી 36 થશે અહીંયા, એટલે આનું ટોટલ હવે આવશે 74. x બાર ઇઝ ઇક્વલ ટુ a એટલે 5500, fi di એટલે 74 ભાગ્યા 80 ગુણ્યા 1000 એટલે 5500 પ્લસ 7400 ભાગ્યા 8 કરીએ તો આવશે 925 અને આનો જવાબ આવશે 6 ને 9 એટલે 6425 રૂપિયા. 6425 રૂપિયા. હવે આ દાખલો જુઓ. 8મા દાખલાની અંદર અહીંયા રકમ એવો મધ્યક શોધવાનો છે, પણ લખ્યું છે 420થી ઓછું, 430થી ઓછું, 440થી ઓછી, 450થી ઓછું, 460થી ઓછું ને 470થી ઓછી. મતલબ આ તમારું જે આવૃત્તિ વિતરણ છે થી ઓછા પ્રકારનું છે. સૌથી પહેલાં તેને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે, મૂળમાં. એટલે 420થી ઓછું એટલે 400, આપણે સમાન વર્ગ લંબાઈની જો વાત કરીએ તો પહેલું આવશે 410થી 420, પછી 420થી 430, 430થી 440, 440થી 450, 450થી 460 અને 460થી 470. આવું કેમ કર્યું? એકવાર બીજી વાર બોલી જાઉં છું. થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. જો આપનું આવૃત્તિ વિતરણ મૂળ હોય ને તો કોઈ પણ દિવસ આવૃત્તિ વધતી નહીં જાય, પહેલાં વધે પછી ઘટે, પણ અહીંયા જો સતત વધતી જ જાય છે. મતલબ આ તમારું મૂળ આવૃત્તિ વિતરણ નથી, પણ અહીંયા ઓછા લખેલું છે એટલે થી ઓછા પ્રકારનું છે. આપણે તેને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવું. આવૃત્તિમાં પહેલી 14, પછી 34 માઇનસ 14 કરીએ એટલે 20, ત્યારબાદ 76 માઇનસ 34, 76 માઇનસ 34 42, 130 માઇનસ 76 કરતા જાઓ 54, 165 માઇનસ 130 કરો તો 35 અને 180 માઇનસ 165 કરો તો 15 અને આ આવૃત્તિની ટોટલ મારશો તો આવશે 180. વર્ગ લંબાઈ સમાન આવી ગઈ. કોઈ પણ એક મધ્ય કિંમત પહેલાં આની આવશે 410 અને 420ની વચ્ચે એટલે 415. વર્ગ લંબાઈ સમાન છે એટલે અહીંયા 400 ને પછી 25, 435, 445, 455, 465. ડીઆઈ કોઈ પણ એકને ધારવાની છે. ડીઆઈ તરીકે આપણે જેને ઠીક લાગે તેમ, બરાબર છે. 435 ને ધારી લઈએ, 435 ધારી લઈએ એટલે આને એ લઈ લઈએ. આ 0, આ -1, -2, નીચે 1, 2 ને 3, બાજુમાં એફઆઈ અને ડીઆઈ એટલે -14 દુ 28,
20 એકા 20, 0, 54 એકા 54, 35 દુ 70 અને 15 તાલી 45 નું ટોટલ મારીએ તો 121. સૂત્ર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈના છેદમાં એન ગુણ્યા સી બરાબર છે. આ ગણતરી જાતે કરી દેવી. નાનો જવાબ છે 441.72 ગ્રામ. $441.72 ઓકે. અને ઉદાહરણ નંબર 9 એમાં મધ્યક શોધવાનો છે. જો વર્ગ આપ્યા છે 0 થી 10, 10ની વર્ગ લંબાઈ થઈ, 10 થી 20 એ પણ 10ની વર્ગ લંબાઈ, 20 થી 30 એ પણ 10ની વર્ગ લંબાઈ. પણ આગળ જુઓ તો અહીંયા 30 થી 50 છે, વર્ગ લંબાઈ 20 થઈ ગઈ. 50 થી 70 છે, વર્ગ લંબાઈ બદલાઈ ગઈ. જોઈ લો, વર્ગ લંબાઈ બદલાય ત્યારે આપણે હંમેશા અસમાન વર્ગ લંબાઈ વાળું સૂત્ર એટલે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ હું સિમ્પલ સિગ્મા એફઆઈ એક્સઆઈના છેદમાં એન જ કરીશ. અહીંયા કંપનીની સંખ્યા આપેલી છે રકમમાં 3, 14, 32, 40, 21 આનું ટોટલ મારીશું તો 110. અહીંયા 110 એક્સઆઈ તરીકે અહીંયા પહેલી 5, અહીંયા 15, અહીંયા 25, આનું 80 ભાગ્યા 20 એટલે 40 અને આનું આવશે 60 અને બાજુમાં કરી દેજો એફઆઈ એક્સઆઈ. આ બેનો ગુણાકાર કરજો બરાબર છે. અહીંયા ટોટલ મારજો. અહીંયા ટોટલ મારીને એનો જવાબ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 35.32 રૂપિયા બરાબર છે. ગણતરી આવડશે. એફઆઈ એક્સઆઈનું ટોટલ અહીંયા મારી દેવાનું. ઓકે.